નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની તૈયારીઓ કરતા ઉમેદવારો જીએસએસબી ભરતીને લગતી લેટેસ્ટ ન્યૂઝ, ટુડે અપડેટ, ટુડે ન્યૂઝ તેમજ જીએસએસબીની ભરતીને લગતી નોટિફિકેશન, ભરતીને લગતી અપડેટ, જેમાં એક્ઝામ આવી ગયું, રિઝલ્ટ, આન્સર કી વગેરે જે પણ દોસ્તો અપડેટ છે, જો તમે દરરોજ મેળવવા માંગો છો તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જરૂરથી જોઈન કરી લેજો, જેથી કરી આવનાર આવી ઇન્ફોર્મેશન દરરોજ બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે। દોસ્તો, જીએસએસબીની જે એક અપડેટ હતી દોસ્તો, તેને લઈને તમારા સુધી માહિતી પહોંચાડવા માગું છું। દીપક રજની સાહેબે ટ્વીટ કરીને પણ આના વિશે જાણકારી આપી છે। હવે શું જાણકારી આપી છે દોસ્તો, એના વિશે આપણે વાત કરી, પરંતુ એના પહેલાં કહી દઉં કે લગભગ રવિવારે જે CCCની જે એક્ઝામ મેન્સ હતી તે યોજાવા જઈ રહી છે, તેને લઈને ઘણા બધા ઉમેદવારોએ માંગણી સ્ટેની કરી હતી દોસ્તો, એને લઈને મહત્ત્વપૂર્ણ અપડેટ આપી છે। ચલો આગળ વાત કરીએ તો તેમણે દીપક રજની સાહેબે અહીંયા ટ્વીટ કરીને જાણકારી આપી છે કે CCE B ગ્રુપની રવિવારે જે પરીક્ષા યોજાવાની છે તેમાં 26,000થી વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના છે। હાઈકોર્ટમાં સ્ટેની માંગણી કરનાર જે પણ અરજદારો છે તેમણે અરજી પાછી ખેંચી લેતા હવે તંત્ર છે તેમણે રાહતનો શ્વાસ પણ લીધો છે। તો ખૂબ જ મહત્ત્વની અપડેટ છે દોસ્તો। હવે ચેક કરવાનું છે કે રવિવારે જે પરીક્ષા યોજાવાનું છે એમાં કેટલા મિત્રો પરીક્ષા આપવાના છે। તો ખૂબ સારી વાત કહેવાય, જે મિત્રોએ અરજીઓ પાછી ખેંચી છે દોસ્તો, એમને ઘણું સારું કામ કર્યું છે, અને જે 26,000થી વધારે ઉમેદવારો પરીક્ષા આપવા આવવાના છે તેમને બેસ્ટ ઓફ લક। વિડીયો નાનો છે પરંતુ ગમ્યો હોય તો લાઇક કરો, અને જીએસએસબીને લગતી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરજો। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।